ભગવાન રામના ચરિત્રની કથાનું શ્રવણ કરતા હોઈએ ત્યારે જરૂર આપણને મોજ આવે, કારણ કે આ પરાત્પર પરમાત્માની કથા છે. આપ સૌ જાણો છો ભગવાન રામનું પ્રાગટ્ય કયા વંશમાં થયું હતું? ખબર છે તમને? કયા વંશમાં? ચંદ્રવંશમાં. તો સૂર્યવંશમાં. સૂર્યવંશની અંદર અનેક મોટા મોટા રાજાઓ થયા છે. એ સૂર્યવંશમાં ભગીરથ નામના રાજા થયા કે જે ધરતી પર ગંગાને લાવ્યા છે. એમના વંશમાં આગળ જતા ખટવાંગ નામના રાજા થયા છે. એ ખટવાંગ રાજાનો માત્ર એક મુહૂર્તની અંદર આત્મકલ્યાણ થયું હતું. એ ખટવાંગના દીર્ઘબાહુ થયા. દીર્ઘબાહુના પુત્ર પરમ યશસ્વી રઘુ રાજા થયા કે જેના નામથી સૂર્યવંશ રઘુવંશ તરીકે આ લોકમાં પ્રસિદ્ધિને પામ્યો. એ રઘુના વંશમાં આગળ જતા અજ નામના રાજા થયા. એ અજના મહારાજા દશરથ થયા અને દશરથને ત્યાં કને પરાત્પર પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ એમણે શ્રી રામ રૂપે અવતાર ધારણ કર્યો છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, એ મહારાજા દશરથનું અયોધ્યાની અંદર રાજ્ય હતું. એ સરયુ નદીને કિનારે અવધ નગરી કેવી અદ્ભુત કૌશલ દેશ, અને એ નગરીની અંદર તમામ સુખ સમૃદ્ધિથી ભરપૂર એવી એ અવધ નગરી. અને એ અવધ નગરીનું વર્ણન અહીંયાકને ગોસ્વામી મહારાજ કરે છે કે જ્યાં કને મહારાજા દશરથ પોતાનું રાજ્ય કરે છે. કેવી અદ્ભુત એ નગરી છે. અવધપુરી રઘુકુલ મનિરાવો, અવધપુરી રઘુકુલ મનિરાવો, વેદ વિદિત તેહિ દશરથ નાવો, વેદ વિદિત તેહિ દશરથ નાવો, ધર્મ ધુરંદર ગુણ નિધિ જ્ઞાની, 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 હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ. કેવી અદ્ભુત એ નગરી છે અવધપુરી, જેને આપણે અત્યારે અયોધ્યા તરીકે ઓળખીએ છીએ. એ અયોધ્યાના મહારાજા છે દશરથ મહારાજા. કેવા છે? વેદ વિદિત. પોતે રાજા છે છતાંય પણ વેદનો અભ્યાસ કરેલા છે, વેદજ્ઞ છે.